वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन हुआ था। स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास की अगुवाई में आज की ये बैठक मिली थी। तब आपको बता दें कि स्थायी समिति की इस बैठक के तहत 27 कार्यों को मंजूरी के लिए रखा गया था। पानी के इजारे, रोड प्रोजेक्ट समेत के 27 सभी कार्यों को चर्चा के अंत में मंजूरी दी गई थी। तब इस बारे में ज्यादा जानकारी स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास की ओर से दी गई थी। સ્થાયીની અંદર આજે આપણા 27 કામ હતા। 27 કામને મંજૂરી આપી છે। વન બાય વન જોતા જઈએ તો ઘણા બધા પાણીના ઇજારા અને જેને કા સમય મર્યાદા હતી અથવા તો આવકની મર્યાદા હોય, આની અંદર વધારો કરીને વન બાય વન દરેકને આપણે લેતા ગઈ છે। એમાં વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, આ બંનેની અંદર સમય મર્યાદા વધારવાની હતી અને સાથે નાણાકીય પણ મર્યાદા વધારવાની હતી। નવા ટેન્ડર પ્રક્રિયા ન થાય, હમણાં ટેન્ડર નથી થયા અને કામો આપણા નાના મોટા જે કંઈ અટવાય છે એના હિસાબે દરેક કામને આપણે એક્સટેન્શન આપી રહ્યા છીએ, કા સમય મર્યાદા કા આવક મર્યાદા। વોર્ડ 4 અને 6 ત્રણનું જે કામ છે, વોર્ડ નંબર 7 નું નવું કામ હતું એને પણ મંજૂર કરેલું છે, જે 4.61 ઓછા ટકાના બેઝ પત્રથી હતું। વોર્ડ નંબર 8 ની અંદર પણ આપણે મર્યાદાને વધારે કરી છે। એ ઉપરાંત વોર્ડ 6 કામ છે, વોર્ડ 10 નું છે અને વોર્ડ 11 નું છે। એની અંદર પણ આપણે નાણાકીય મર્યાદા ઝોન વિતરણને દરેકને આપણે આપી છે। વોર્ડ 12 ની અંદર પણ 15 લાખની મર્યાદામાં વધારો કર્યો છે। બીજું જે નવમું કામ છે એ તો જીએસીએલ ને એમાંથી ટાંકીઓમાંથી જે ખાલી આપણું વાહનો વહન કરવાનો જે ઇજારો હતો એને મંજૂર કર્યો છે। પાણી પુરવઠા તરફથી પણ આવેલા ઇજારાની અંદર 23/6/26 બાદના માનવ દિનના બિલના ચૂકવણા પેટે જે મંજૂર થનાર 140 લાખની નાણાકીય મર્યાદા પેટેની જે કંઈ મંજૂરી હતી, કમિશનર શ્રીની ભલામણને ધ્યાનમાં રાખેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।